20 સંવત 2499 આસો સુદ 10 શનિવાર તારીખ 6/10/73 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી અષ્ટપાહોડમાં દર્શન પાહોડની ગાથા 11 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. અષ્ટપાહોડના ત્રીજી વખતના સરળ પ્રવચન નંબર 19. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. જહો મૂળાઓ ખંડો સાહા પરિવાર બહુ ગુણો હોઈ સ્વ જીર્ણ દંશનો નિલીઠો મુખ મગજ. એનો અર્થ આ ચાલી જાય છે. जिस प्रकार वृक्ष के मूल से खंड होता है, झाड़નું મૂળ હોય તો ખંડ થાય, થડ થડ મૂકું બરાબર. મૂળ હોય તો થડ થાય, મૂળનો હોય થડ થાય એમ બને એમ. અને जिनके शाखा आदि परिवार बहुत गुण है, ये खंड ने शाखा ने डायरों ने પાંદડા ને ફળ ને ફૂલ ફૂલ ને ફળ અનેક હોય છે. એ દ્રષ્ટાંત આપે છે ભગવાન સંમત 49 ભરત ક્ષેત્રમાં હતા બરાબર. ઉસી પ્રકાર ગણધર દેવાદિક ને ગણધર્વે તીર્થંકરના વજીર તીર્થંકર ભગવાનની વાણી સાંભળી અને ગણધર દેવે શાસ્ત્ર રૂચ્યા અને પછી પરંપરાએ સંતો જે દિગંબર થયા એમણે એ રાખ્યા. એવા ગંધર્વ દેવાદિકને જૈન દર્શન કા મુખ્ય માર્ગ કા મૂળ કહા है બરાબર. જૈન દર્શન એ મોક્ષ માર્ગ નું મૂળ છે. જેની વાત છે સંપ્રદાય થી ફેરવાળી વાત છે કે આકરી પડી છે બરાબર. પણ સત્ય તો આ છે, સત્ય તો આ છે. લમજી અમારો ભાઈ બહુ આ ભૂમિકા ગુરુ મળ્યા આ વાત અમને વાત કર્મ સત્ય છે. મળતા સર્વજ્ઞ વિકરાળ પરમેશ્વર ત્રિલોકનાથ ભગવાન મહાવીર અને સિમંદર પરમાત્મા મહાવીર સિમંદર ભગવાન છે. બધાનો એક જ જૈન દર્શન માર્ગ. એ જૈન દર્શન એટલે શું એની વ્યાખ્યા કરે છે. એ જૈન દર્શન की मोक्ष मार्ग मूल कहा. यहाँ जैन दर्शन એટલે શું? તીર્થંકર પરમદેવ જયારે ભગવાન જન્મ્યા ત્યારે તો ત્રણ જ્ઞાન લઈને આવ્યા હતા બરાબર માતાના પેટમાં. તીર્થંકર દેવ નથી સુખ ને અવધિ જ્ઞાન તો લઈને આવ્યા બરાબર. પછી જયારે દીક્ષા લીધી ત્યારે તીર્થંકર પરમદેવને દર્શન ગ્રહણ થયા. મોક્ષ માર્ગ ગ્રહણ કર્યો એમ કે છે. તીર્થંકર પરમાત્માએ પછી દીક્ષિત વખતે જૈન દર્શન મોક્ષ માર્ગ ગ્રહણ કર્યો બરાબર. ઉસી કા ઉપદેશ દિયા. જેવો મોક્ષનો માર્ગ એમણે અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એનો અનુભવ થઈને સમ્યક દર્શન એનું જ્ઞાન આત્માનું
અને આત્મામાં આનંદ અને શાંતિની રમણતા એવું જે જૈન દર્શનનું સ્વરૂપ વિતરાગ ભગવાને ગ્રહણ કર્યું મુનિપણે બરાબર એવો મોક્ષ જૈન દર્શન એ છે. ભગવાને ધારણ કર્યું તે અંદર છે એ જૈન દર્શન છે. બાર બે એની વાત આવે છે વિશ્વાસ મધ્યસ્થી સાંભળવું આવ્યા સેવા બીવામાં ત્યાં ધૂળે નથી હો. સંસાર છે. આ જૈન દર્શન કોને કેવું એમ કુંકુંદા હતા ભગવાન કે જે તીર્થંકર દેવે દીક્ષિત થતા જે મોક્ષનો માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નિર્વિકલ્પ આનંદ અને એની સાથે વ્યવહારમાં 28 મૂળ ગુણ અને નગ્ન દશા આ જૈન દર્શન બરાબર. હા બહુ ફેરફાર થઈ ગયો છે. લોકોને પરંપરામાં એવી વસ્તુ મળી કે આ વાત એને સાંભળવા મળે ને એટલું બિચારા ક્યાં જાય. એ છે જેવો જીનવર દેવે એવું કામ કર્યા નહોતા એના પહેલાની વાત છે ને. સમ્યક દર્શન જ્ઞાન ને સ્વરૂપ આચરણની સ્થિરતાનો અંશ તો લઈને આવેલા પણ જયારે મોક્ષ માર્ગ અંગીકાર થયો 3 ભેદી ત્યારે સ્વરૂપની વિતરાગ દશા નિર્વિકલ્પ આનંદની દશા એ ચારિત્ર અને એની સાથે 28 મૂળ ગુણ વિકલ્પ એ વ્યવહાર બરાબર. એની સાથે શરીરની નગ્ન દશા નિમિત્ત બરાબર. બાય નિમિત્ત પેલું અભ્યંતર નિમિત્ત અભ્યંતર અંતરંગ તો જાણે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર એટલે કે આત્મા પૂર્ણાનંદ પ્રભુ છે બરાબર. અખંડ આનંદનો સ્વન જ્ઞાન જ્યોતિ સ્વરૂપ એને સ્પર્શીને એનો અનુભવ કરીને સમ્યક જ્ઞાનના વેદનમાં આ શુદ્ધ આત્મા એવી જે પ્રતિ સમ્યક દર્શન થાય એ સમ્યક દર્શન તો અલૌકિક છે બરાબર. એની જગતને ખબર એ સમ્યક દર્શન આ બધા પોતા વ્રત ને તપ ને આંબેર ને હોળી ને બધું એ છોટવાય ફળ સંસાર ફળવાનો બરાબર ફળવાનો પ્રભુ કઈ ફળનું ન જાય રખડવાનું ફળવાનું જૈન દર્શન એટલે મોક્ષનો માર્ગ અને વ્યવહારિક 28 મૂળ ગુણ એ મૂળ ગુણ જે વિકલ્પ છે એ અભ્યંતર નિમિત્ત છે બરાબર. અને નગ્નપણું એ બાય નિમિત્ત છે. એવું જૈન દર્શન અનાદિનું તીર્થંકરો જે ગ્રહણ કર્યું બરાબર એવું એમને ઉપદેશ દીધો. ગ્રહણ किया ઉપદેશ એ મૂળ સંઘ है. એ જૈન દર્શન નો મૂળ સંઘ બરાબર. મૂળ સંપ્રદાય અનાદિનો વિતરાગનો આ મૂળ માર્ગ મૂળ બરાબર. સમજાય છે કાંઈ? वो 28 मूलगुण सहित कहा है बराबर. 5 तो महाव्रत હોય ને વિકલ્પ જેને આત્માનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર
અંતરમાં દશા જેને પ્રગટી હોય એને વ્યવહારે એને અભ્યંતર નિમિત્તમાં પંચ મહાવર્તનો શુભ રાગ હોય. બરાબર. એ રાગ છે મહાવર્ત. એ સંબર નથી. વિકલ્પ વૃત્તિ છે કે આને ન મારું, આને મુક્ત બોલવું. એ બધું આશ્રવનો પંચ મહાવર્તનો ભાવ છે. બરાબર. હા હા. ભગવાનને આશ્રવ છે. એવડી થાય ત્યારે એને આશ્રમ ન હોય. બરાબર. હા હા હા. આવી વાતો હું બહુ છું. એ છે ઠીક આવી ગયા સમાન. ભાઈ હા હા હા. પરિવર્તન કર્યું છે. કારણ હતું જ નહીં. એમ કરી નથી. કારણ માર્ગનો અંદરથી માર્ગ જ બીજો છે વિતરાગ. બરાબર. ભાઈને કહ્યું તો ભાઈ દીક્ષા આપી મોટી ધામધૂમથી 8 વર્ષની દીક્ષા. મોટા ભાઈ હતા ને એને કહ્યું 27 દીક્ષા હો પોતાના ભાઈ મોટા ભાઈ ભાઈ આ દીક્ષા પણ દીક્ષા હતી નથી. હું તો છોડી દેવાનો છું. આ માર્ગ નથી વિતરાગનો. બરાબર. 27 છે કે પપ્પા છે ને નવો બહાર નથી ને પપ્પરોમાં બોલાવીને કહ્યું 27 દીક્ષા માર્ગ નથી. માર્ગ તો બીજો લાગ્યો. બરાબર. હું તો છોડી દેવાનો છું. ભાઈ કે હવે છોડવું કારણ કે પ્રતિષ્ઠા ઘણી છે. બહારમાં નામ બહુ મોટું છે. હવે અમારો ફ્રેન્ડ હતો ને 4 હોય અહીંયા થયું. 81 વાત કરી. 91 ચૈત્ર સુધીર છે. બરાબર. મકાન તો નહીં. સ્ટાર ઓફ ઇન્ડિયા. મારે બીજો છે વિધાય અને જૈન દર્શનનું સ્વરૂપ બીજું છે. બરાબર. નહીં એને પંચ મહાવર્ત હોય પણ અંદરમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગ દેશા હોય. બરાબર. એને મુનિપણું કે એને મોક્ષ માર્ગ કે એને જૈન દર્શન કે. બરાબર. હા હા હા. વ્યવહારે નીચે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દેશા એ નીચે મુનિપણું. બરાબર. અંતર આનંદ સ્વરૂપ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો દોર છે. પ્રભુ તો આત્મા તો એને ખબર ક્યાં છે. એ સુખ બહારમાં શોધવા જાય છે. મૃગની નાભીમાં ડૂંટીમાં કસ્તુરી પણ એને કસ્તુરીની કિંમત નહીં. એ કસ્તુરીને બહાર શોધવા જાય. એમ મૃગલા જેવા જીવો અંદરમાં આનંદમાં નાભીમાં આનંદ અંદર પેટમાં આત્માના અંદરમાં અતિન્દ્રિય આનંદથી ભરેલો છે. બરાબર. શોધવા બહાર જાય. અહીંથી સુખ, અહીંથી સુખ, અહીંથી સુખ. અને આ પુણ્યના પરિણામ કરે મહાવ્રત આદિના એમાંથી મને સુખ મળશે એ બધી મિથ્યા દર્શી છે. બરાબર. એને જૈન કહેતા નથી. સમજાણું કાંઈ? બરાબર. હા, જૈન કોઈ સંપ્રદાય નથી. જૈન વસ્તુનું સ્વરૂપ છે. બરાબર. વિતરાગી મૂર્તિ આત્મા અંદર છે. એવો વિતરાગ પિંડ આત્મા છે અંદર, અનાદિથી અંદર છે. એવા વિતરાગી સ્વરૂપની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા એ વિતરાગી માર્ગ જૈન દર્શન છે. બરાબર. હા હા.
દર્શન વાળા અનંત કાળથી રજવતા એને સમ્યક દર્શન છે એની ખબર નથી. બરાબર. માની લીધેલું કંઈક વ્રત અને સ્વપ્ન કરે અને પોતે માનેલા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અમારે છે સમજી બધી ગયો અનંત કાળ છે એમને. બરાબર. અહીં કે છે એને પંચ મહાવ્રત 5 સમિતિ હોય છે. જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ સાર પાણી એને માટે કરેલા મળે. એની પાસે તો ઉપકરણમાં તો મોર પૂછીને કમંડ બે હોય. એને લેવા મૂકવા માટે ધ્યાન રાખે જપના. મુનિને તો વસ્ત્ર પાત્ર હોય નહીં 3 કાળમાં. બરાબર. વસ્ત્ર પાત્ર રહે અને મુનિ માને. જૈન દર્શનમાં તો એને મિથ્યા દ્રષ્ટિ નિરોધગામી ગયા છે. સમજાણું કાંઈ ગાંધીજી આવું મારે તો કબૂ ન કરેલો ત્રણેલોકના નાથ તીર્થંકરે આ કહ્યું. બરાબર. પછી એનાથી લગી ન શક્યાથી બધા વાળા નવા બંધાના છે. હા 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 આટલું કામ છે ભાઈ. સમિતિ તો આવશ્યક આત્માના સ્વરૂપની દ્રષ્ટિ અનુભવ જ્ઞાનને રમણતા સહિત એને સામાયિક 24 સંતો વંદન પ્રતિક્રમણ કરાવે એવો વિકલ્પ હોય છે. શું રાગ આવું હોય એને સહિતની વાત છે. બરાબર. જેને નિર્વિકલ્પ આનંદનો સ્વાદ આવ્યો છે એનું તો સમ્યક દર્શનમાં બરાબર સમપીથી ચોથે ગુણ સામે થાય એને આત્માના નિર્વિકલ્પના આનંદનો અનુભવ હોય. સ્વાદ હોય સ્વાદ. કેરી જેવો રસ કેરી તો જડ છે. હા હા માંસ જડ છે. હડકા અંદરમાં રાગનો રસ આવે અજ્ઞાનીને પરની અનુકૂળતા દેખીને રાગ થાય. પ્રતિકૂળતા દ્વેષી રાગ દ્વેષ ને વેદે એનો રસ એ અજ્ઞાન રસ. એનાથી ભિન્ન આત્માનો રસ એ આનંદ રસ જ્ઞાન. હા સમજાણું કાંઈ. બરાબર. એનું સમ્યક દર્શન પ્રથમ તો આત્માના પૂર્ણ આનંદ અને જ્ઞાનના સ્વાદની દશા પ્રગટ થાય. આસ્વાદન એનામાં સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન અને એમાં સ્વરૂપની લીનતા આનંદમાં રમણતા એ ચારિત્ર. બરાબર. એવી દશા જ્યાં નિશ્ચય હોય ત્યાં આવા પંચ મહાવ્રત આદિ 28 નો વિકલ્પ હોય એ વ્યવહાર. બરાબર. હા હા 5 ઇન્દ્રિયોનું વશમાં કરવું પણ આવું હોય એને આવો વિકલ્પ હોય એની વાત. બરાબર. એક વાર ભોજન કરના ન્યાય નહીં. इंद्रियों वश करना. स्नान नहीं करना. स्नान नहीं करे जो माता એ જન્મનો એવું જેનું શરીર હોય મુનિનું વિતરાગ મુદ્રા દેખાય. અંતરમાં વિતરાગ દશા, બાયમાં મગ્ન વિતરાગ મુદ્રા. એને ત્રિલોકનાથે જૈન દર્શન કહ્યું છે. બરાબર. જૈન દર્શન એ મૂળ સંઘ અનાદિનો સનાતન જૈન દર્શનનો આ સંઘ. બરાબર. એને ભૂમિ શયન હોય છે, નીચે શું વસ્ત્રાદિનો ત્યાગ છે ને. વસ્ત્ર પાત્ર એને ત્યાગ હોય છે. બરાબર. અને અર્થાન દિગંબર મુદ્રા હોય.
અનાદિનો જૈન દર્શન તો આ છે. બરાબર. બધાને ભગવાન હતું મનીપણામાં. સારી વાત હા, એ વાતમાં નથી ન શક્યા. ભગવાન પછી સસે વચ્ચે શ્વેતાંબર પંથ નીકળ્યો દિગંબરમાં. મૂર્તિ પૂજ્ય શ્વેતાંબર પહેલા નીકળ્યા. એમાંથી સ્થાનકવાસી હમણાં 500 વર્ષે નીકળ્યા. એ શ્વેતાંબર મૂર્તિ પૂજક માંથી નીકળ્યા. એમાંથી હમણાં 200 વર્ષે તેરાપંથી નીકળ્યા. તુલસી આવું પરમ સત્ય બરાબર. ને બેસે ન બેસે તો પરમાત્માના 3 લોકના નાથ હોય. આવું સ્વરૂપ કહ્યું. બરાબર. સમજાય? મુનિ દિગંબર થવાના હતા, નગ્ન મુનિ. પણ એને આવું આંબળ્યું બીજું રોજ મળવા બીજી વાત મળવા. હજી તો મુનિ પણ કેવું આંબળ્યું નથી લોકો. દિગંબર મુનિ થવાના હતા. ગ્રસ્ત માણસ છે, દિલ્હીમાં. મા બાપ છે, ભૈયા છે, છોકરું છે, મોટામાં પૈસા વિદ્યાનંદી સ્ટેશન એમાં આઈનું સાહિત્ય વાંચવું આમ જ્ઞાન સમજે ને કોઈ મળવા તો મારે બીજો. હજી તો સંજ્ઞક દર્શન કોને કહેવાય એના ઠેકાણા ન મળે. એને સાધુ પણ આવ્યા કેમ? હા, મારે બાપુ એવું છે. જુદો છે. ये सलोच करना, एक बार भोजन करना. मुनि ने एक बार और 11 बजे एक बार निकले, एक बार हाथમાં खड़े यार करने में उबा दंत ધોવન ન કરના. દાંતમાં આંગળી પણ ન નાખે આમ સાફ કરવા. એવું મારું ગંગાઈ નહીં, સુગંધ આપે. આવે છે ને કસાય મુનિ જગત પરમેશ્વર છે. એ તો નમો લોહી સૌ સાવણમાં પડી ગયા. જેને ગણધર 4 જ્ઞાનના ધણી ધર્મના વજીર જેને નમસ્કાર કરે. એ મુનિ તારા ચરણ કમળમાં મારો નમસ્કાર. બરાબર. નમો 5 નૌકારમાં ભેગા પડી જાય. જેને ગણધરનો નમસ્કાર પહોંચે એ સાધુ કહેવાય છે. દુનિયાને ખબર નથી. સમજાણું કાંઈ વિતરાગે કહેલો જૈન દર્શન ને જૈન મોક્ષ માર્ગ સાંભળ્યો નથી. જૈન દર્શન કો મોક્ષ માર્ગ કો નીચે ગજબ ये 28 मूल गुण है. इस साधु ने निगम जेवा वितरागे जैन दर्शन अंगीकार કર્યું. તીર્થંકર નગ્ન પણ થયું ધારણ કર્યું. આ લોકોમાં કેમ કે છે ને ઇન્દ્ર એક વસ્ત્ર આપ્યું 12 મહિના રહ્યું. ખંડે રખવાનું કામ એ બધું કલ્પના શાસ્ત્રો બનાવ્યા.
મહામુનિ એમાં તો બ્રાહ્મણ એનો પાણી મામાનો પૂરું અડધું એટલું એવું સમજમાં આવે છે. આમાં નથી આવતું. આમાં 12 મહિના આ રાખ્યો પછી 12 મહિને પડી ઇન્દ્રાય પડી વિકરાજના માર્ગની રીત નહોતી. બરાબર કલ્પિત રીત બનાવી હતી. આવું છે ભગવાન હોય માર્ગ તો આ છે. એને સંપ્રદાયની વાતમાં ન આવડે. માર્ગ તો આ છે. ત્રિલોકના નાથ નો સંપ્રદાય છે. બરાબર નહીં ઓછો સમજ ને રમજાન નીકળ્યા ત્યાં નથી. 8,000 નો પગાર માંથી 80 નહીં ઘોડા શું કહેવાય ઘોડા સાપ નહીં તો ગયું મળે એના ઓફિસર ત્યાં છે મુંબઈમાં ત્યાં છે ના ગયા હતા ને આપણે ત્યાં ગયા હતા મને આમાં નહીં ગયા હતા. પ્રાણે પ્રાણે વાત તમને યાદ કરે. આખી હાર કરવા આવ્યા હતા પૂછી આવ્યા પછી મૂકવા આવ્યા હતા ને. આ તો કે છે છેવી મૂળગુણ અને 40 દોષ આવકર 46 દોષ રહી. 46 દોષ છે વિશ્વાસ 46 દોષ રહી. આવો નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગના આનંદમાં રમતો હોય છે. એને આવા વિકલ્પો હોય છે. એમાં આવા 28 મૂળ ગુણની અંદર 46 દોષ રહિત આહાર હોય. બરાબર એને માટે કરેલો યાર લે નહીં દેતા તો લે નહીં સમજાવું કાંઈ. બરાબર નથી કે મારે નાનો હતો ને નાના છોકરાને દીક્ષા આપી પછી કંદોઈ ની દુકાન મારે આ પેંડા કરે સાધુ ક્યાં હતા? એ તો મોટા 50,000 દીક્ષા એ સાધુ હતા. દ્રષ્ટિ નથી ત્યાં સાધુ કેમ છે? સમ્યક દર્શન તો જેને આવું નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હોય અને એને 6 ગુણ હોય અને જેને નગદશા હોય 46 દોષ રહિત આહાર હોય એવા ને તો હજી જૈન દર્શન એ જૈન દર્શન ની જેને શ્રદ્ધા હોય એને આત્માની શ્રદ્ધા થઈને સંકિત હોય. આવી વાત છે. ગાથા એવી આવી વસ્તુ આ છે બીજું સરસ છે. અનાદિ શંકર કેવળી પ્રભુ અનંત શંકરો નો પુકાર અવાજ આ દિવસ ધનીમાં આવેલો. બરાબર સમજાય છે કાંઈ? હા એ આહાર કરના અને એસના સમિતિમાં ગયા. એ તો 5 સમિતિમાં આવી ગયું. એને માટે આહાર કરેલો ટોકા એ ગાંગરિયા જી આ ટોકા કરીને હું જીવન સાધુ આવે પછી આ બધા જાય મોટા કરી આ હમણાં મત જતા નથી જતા. છોકરા હારા છે ને હિંમત ચોથા નંબર આવ્યો હતો હરણ પ્રકાશ દીધા
બધાને મારે રસ છે. ઘર કેવાનું બધું ઘર આખું ફરી જશે. હા હિંમતન તો શંકર બહુ રૂચિ છે. 2 મહિના રહી છે ને બહુ રૂચિ છે. હા 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 આવો મારો એનો માર્ગ અનાદિ નો આ માર્ગ સમજાણું કાંઈ મક્ષી છે ને તે મક્ષી એના ઉજ્જૈનમાં છે. મક્ષી હા કહે છે કે નિર્દોષ આહારને એવું સમિતિમાં આવ્યું ऐसा ઈરિયા દેખકર ચલના બરાબર જોઈને રાતે નહીં દિવસે જોઈને ચાલે. સવારમાં વહેલા ઉઠે 15 કલાક પહેલા હાલે એ તો વ્યવહાર નહીં છે. ईरिया समिति आगे दया का उपकरण मोर पीछी लेता હોય. મુનિને દયાના ઉપકરણમાં મોરની પીછી બરાબર અનાદિનો માર્ગ આ છે. મહાવીરમાં પરમાત્મા બિરાજે છે. સિમંદર ભગવાન ત્યાં સંતનો માર્ગ આવો છે. બરાબર સમજાણું કાંઈ મહાવીરમાં કોઈ જૈન નામ દિગંબર લિંગ સિવાય કોઈ ભેદ ત્યાં છે જ નહીં. મંદિરો બીજા નહીં. દિગંબર સંતના મુનિઓના તીર્થંકરોના મત અનેક વિપરીત શ્રદ્ધા અનેક ત્યાંથી હાથને નરકે જનારા છે. અહીંથી હાથને નરકે જનારા નથી તે મુખ જનારા નથી. હાથને નરકે જનારા છે ભગવાન. હા 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 એ ભગવાનના મુખે નીકળેલો આ માર્ગ છે. બરાબર વાહ પ્રભુ વાહ. સિમંદર પરમાત્મા જેને સામાયિકમાં નથી લેતા ખબર ભાઈ. હા 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 એ બધું કર્યું દુકાને ત્યાં સમજાણું કાંઈ દયાના ઉપર મોરથી છે ને સૌનું ઉપકરણ કમંડળ હોય. પીવા માટે નહીં જંગલ સાફ કરવા માટે પાણી કમંડળમાં રાખે. પેશાબ ને વિશ્વા સાફ કરવા શાસ્ત્રનું સ્વાધ્યાય કરવો હોય વિશેષ બી ऐसा बाय बेक હોય ને તથા અંતરંગ में જીવાદી સટદ્રેશ ભગવાને સદ્રેવ જોયા છે. તીર્થંકર પરમુનિ જાતિએ સંખ્યાએ અનંત અનંત આત્મા અનંત પરમાણુ અસંખ્ય કાળાણુ એક ધર્માસ્થી એક ધર્માની એકાકાર વિતરાગ પરમાત્મા એ કેવળ જ્ઞાનમાં સદ્રવ જોયા. એની આ મનિયને આ શ્રદ્ધા હોય છે. બરાબર હોય. એક જ આત્મા હોય ને એક જ જડ જ હોય ને એવી શ્રદ્ધા એ તો મિથ્યા દૃષ્ટિ છે. બરાબર સમજાણું કાંઈ. સટદ્રેવ પંચાસ્તી કાય કાળ છે ને એ અસંખ્ય અણુઓ છે એ ભેગા ન થાય સૂક્ષ્મ વાત છે. અને એ સિવાયના ધર્માશ્રમ આકાશ ઉદ્ગલ ને જીવ પંચાસ્તી કાય એની એને શ્રદ્ધા હોય છે. બરાબર 7 તત્વો હોય છે. એને પુનિપાપ ને આશ્રમમાં ભેગવીને હાથ કર્યા 9 પદાર્થ છે. એ આશ્રમમાંથી પુનિપાપ જુદા પાડ્યા તો 9 થયા. બરાબર યથોક્ત જાણકર એને બરાબર જાણે બરાબર 9 તત્વો 7 પદાર્થ અસાધારણ પંચાસ્તી કહે જાને શ્રદ્ધા કરના એનું બરાબર જ્ઞાન કરીને એને શ્રદ્ધા હોય છે. હા 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 જ્ઞાન વિના ભાન વિના શ્રદ્ધા છે નહીં. ચીજ જોઈ શું છે શું છે જાતું જાણે એમને હાથું ગોળ માની લીધો. ગોબર એમ માની લે અહીં ગોળ છે. ગોળ ને ગોળ લ્યો
ગોળ ને ગોળ ગોળ ચીલું ને ગોળ ગોળ શબ્દ તો એનું છે. એક બતાવે છે ગોળ ને અને એક બતાવે છે ગોળ ને ગોળ ચક્કર ને. હવે એનું જેને જ્ઞાન ન હોય ગોળ નું ચક્કર કઈ કીધું નથી કર્યું. મને આવે શું તમારું નામ? કુંવારવા દિશામાં ઉતર્યા હતા. એક મચ્છર નું ચિત્ર હતું મોટું આવું લાંબા પગ ને મચ્છર આવું. નિશાળમાં માસ્તરે નિશાળમાં ઉતારો હતો. રાત જાઉં છું 5 કુંવારવા છે રાતે. એમાં મચ્છર હતો. પૂછ્યું કે છોકરાને શીખવા માટે એના ટાંગા લાંબા કરીને મચ્છર ટાંગા લાંબા કરીને શીખવે. એ છોકરાને એક વાર આવ્યો ગામમાં માસ્તર આ તમે બતાવ્યું છે આ મચ્છર. મચ્છર સૂત્રો આવો લાંબો કઈ બતાવ્યો તો નાથી કેવાની ખબર ન મળે. જો માસ્તર સાહેબ એનો તો મચ્છર બતાવ્યો લાંબા આ આવ્યો. અરે એ નહીં હાથી નહીં મચ્છર જુદો હાથી જુદો. એ તો તમને પગની રેખા હું મચ્છરની નાની છેડે નાની હોય અને વચમાં ગોઠણમાં અમુક હોય એટલું ભીમ પાડવા આટલું લાંબા પગ બતાવ્યા હતા. એને તું હાથી માની લે એમ જ માન્યું કરનારી પગને. એને જાણકર સિદ્ધાંતમાં ભેદ વિજ્ઞાન દ્વારા પછી 2-3 બોલ છે. આ વ્યવહાર શ્રદ્ધા એવી હોય છે અને ભેદ વિજ્ઞાન દ્વારા રાગનો વિકલ્પ છે એનાથી જુદો ભગવાન આત્મા એનું એને જ્ઞાન શ્રદ્ધાને આનંદ હોય છે. પણ આવી શ્રદ્ધાને આવા ભાવ થઈ જ પાવાની વાત છે. अपने आत्म स्वरूप का चिंतन करना. भगवान आनंद स्वरूप अतीन्द्रिय आनंद नाथ एना स्वरूप નું ચિંતન કરીને અનુભવ કરના. એનો અનુભવ કરવો આ જૈન દર્શન છે. બહારની સેવા વ્યવહાર ભાઈ કોઈ કરી શકતો નથી. એ અભિમાન છે મફત. એક દાણો પણ કોઈને આપવો ભગવાન ના પાડે છે કે દાણો તો અજીવ છે. એ અજીવનું જવું આપવું એ અજીવને કારણે આ માને મેં આપ્યા વિચાર દ્રષ્ટિ અજીવને જીવ માને છે. નવ તત્વ જાણવા પડશે કે નહીં? અને 9 જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિગ્રહ બંધને તો 2 દ્રવ્ય છે ને હાથ પર્યાય છે. જીવ અજીવ 2 પદાર્થ છે. બીજી એની આશ્રવ પુણ્ય પાપ સંવર નિગ્રહ પુણ્ય પાપ આશ્રવ બંધે અશુદ્ધ પર્યાય છે. સંવર નિગ્રહ મુક્ત શુદ્ધ પર્યાય છે. પણ હજી નહીં ખબર ન મળે ને. એમાંથી તારવીને પછી એકલો આત્મા આનંદનો અનુભવ એને અનુભવવો એનું નામ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. બરાબર. આ તો ચોથા ગુણ ઉત્પન્ન સ્થિતિ આની એના પછી આ મુનિ જે છે એના આવી દશા હોય છે. પ્રભુ સમજાણું કાંઈ ऐसा अध्ययन दर्शन है ना. ऐसा दर्शन मत ये मूल संघ का है. મૂળ સંઘ એટલે અનાદિનો વિતરાગ માર્ગ જે હતો એનો આ અભિપ્રાય ને આ દર્શન છે. બરાબર. અનંત તીર્થંકરોનો પરંપરાનો પ્રવાહનો માર્ગ એને મૂળ સંઘ કહે છે. બરાબર. સમજાણું કે ऐसा जिन दर्शन है એને જૈન દર્શન કહેવામાં આવે છે. वो मोक्ष मार्ग का मूल है. बराबर. जैन दर्शन मूल तीन पद છે ને એ જૈન દર્શન મોક્ષ માર્ગ નું મૂળ છે. બરાબર. इस मूल से मोक्ष मार्ग की सर्व प्रवृत्ति सफल होती है.
જૈન દર્શન ને મોક્ષ નો માર્ગ જી પ્રભુ એની જે શ્રદ્ધા કરે હાજી એને બધું સફળ. એને સફળ એનું જ્ઞાની સાચું, એનું અંદર સ્થિરતા સાચી, જી વ્રતિ પણ વ્યવહાર તરીકે સાચા બરાબર એને હોય છે. હાજી હા 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 એ મારો ભાઈ આવો સાંભળવું ન હોય ત્યાં અમરાવનાથ પોતાની ગરજ નથી. એ એમ કે છે ભગવાન દાસ બીડી વાળા છે ને હાજી નાથ ગયા ને સાગર વાળા છે, બીડી વાળા કરોડપતિ 2 લાખના મકાન કર્યા છે ને ભગવાન દાસ શોભાલાલ બીડી વાળા મોટા 40 મોટું છે, ગરીબ મોટા ગ્રસ્ત મકાન 6 લાખનું મોટું મકાન એવા કેટલાય મકાન ગામમાં પૈસા વાળા મોટા ગ્રસ્ત 2 ભાઈ અહીંયા હમણાં ગયા મકાન બાદશાહ કહેવાય, બુદેલખંડના બાદશાહ ગ્રસ્ત 40 તો ઘરે મોટું મોટું ને કરોડો સારી મોટા એમ કે વારંવાર બેસાડે કે એને શું છે એમને અંબાળા મદાન મેળો નહોતા અંબાળાના મેળા એમાં તો તમને સાંભળવાની ગયો સાચી હોય તો મર્યાદીમાં રહે જ નહીં. બરાબર એટલું નહીં. હા એ આત્માની સતની તૈયારી હોય તો તીર્થંકર હાજર છે ને ભગવાન બોલાય ત્યાં ન જન્મે સમજાણું કે અનેક કાળના સંકાળના જાણનાર શિવજીનો વિરોધ જગતમાં હોય ને બરાબર ન હોય વિરોધ નો. કેમ કે જ્ઞેય જે અનંત છે એ જેમ અનાદિ છે એના જાણનારા હરે જ અનાદિ છે. બરાબર કેવળી હાજી કેવળ જ્ઞાની પરમાત્મા અનાદિ ના છે. હાજી હમણાં થયા એ તો એક વ્યક્તિ તરીકે નવા આમ અનાદિથી કેવળીઓ ચાલતા આવે છે. અનાદિથી જગત છે ને અનાદિથી જ્ઞાતા છે. બરાબર હા એવા વિતરાગ દેવનું દર્શન તો આ છે. બરાબર પ્રભુ જૈન દર્શન આને કહીએ, આને કહીએ મોક્ષ માર્ગ એને કહીએ. હાજી તથા જો ઈશ્વર ભ્રષ્ટ હોઈએ આવા માર્ગથી ભ્રષ્ટ યાદ આવે. હાજી ભગવાન પછી 12 વર્ષના દુકાળ કર્યા, 3 દુકાળ કર્યા. એટલું ઓલામાં શું કહેવાય 12 નથી ક્યાં આપણે ઉત્તર કાંજાર વાળા ને મલુચંદ કેલજી નંબરમાં છે ને તેને મોટા ગ્રસ્ત મલુચંદ કેલજી છોટાલા કેલજી નથી એ તો બધા અમને મળેલા છે ને એ મોટા ગ્રસ્ત છે મુંબઈ. એનો બારોટ છે. એ બારોટ પણ 2000 નું ભંગું છે. કોતરા એમાં 2000 વર્ષનું એમાં 12 વર્ષનો દુકાળ લીધેલો. એમાં લીધું ભાઈ 12 વર્ષના દુકાળ પડ્યો. આ તો એને જર્મની કુટુંબ હોય ને 12 વર્ષનો દુકાળ એમાં શ્વેતાંબર પંથ લીધો. અનાદિ સનાતન જૈન દર્શનથી ભ્રષ્ટ થઈને આ તો હું મનસુખભાઈ અનાદિ વિતરાગ પરમાત્મા આમ કહેતા આવ્યા. બરાબર બરાબર તને રૂચે ન રૂચે તું માર્ગ તો વાત છે. એને માર્ગ હાથે એને માર્ગની રીત સાંભળવા મળે. જન્મ મરણ ના આરા કેવી
ચોરાશીના અવતાર કરી એ 12 વર્ષના દુકાળ પડ્યા ત્યારથી અનાદિ દિગંબર દર્શન આવું મણિપુણું એવું વ્યવહાર એવું નગ્નપણું ચાલુ આવતું અનાદિ છે. મહાવેદીમાં એક જ માર્ગ છે, બરાબર. સાક્ષાત ભગવાન બિરાજે ત્યાં આવો એક જ માર્ગ. અહીંયા ભ્રષ્ટ થયા પંચમ કાળ છે, દોષ છે. કાળ એવો આવ્યો જૈના ભાસ हुई. જૈન નહીં પણ જૈના ભાસ. ભાઈ અનુભવનું કશું પડ્યું છે. માણસ આ તો દેશ વિદેશો એને સમજાવી શકે. એ બધાય છે જૈના ભાસ. જૈન નહીં, જૈન નો લિબાસ કહેવાય. એ શ્વેતાંબર હુआ મને કશું થતા નહીં ત્યારે કશું તો માની સંતો મૂર્તિ પૂજી માફી નીકળતા નૌકાશાહી. આ તો પહેલે શ્વેતાંબર નીકળેલા ભગવાન. પછી 6 વર્ષે સનાતન જૈન દર્શન પ્રવાહનો ચાલતો માર્ગ એનાથી ભ્રષ્ટ થઈને શ્વેતાંબર પંથ નીકળ્યો. બરાબર. મૂર્તિ પૂજક દ્રાવિડ સંઘ, એક સંઘ હતો દ્રાવિડ સંઘ. યાપની સંઘ, એ પણ યાપની મુનિ નગ્ન રહે માને શ્વેતાંબર શાસન એવો એક પંથ હતો. એ ત્યારે નથી. ગોપૂંછ, ગાયનું પૂંછ રાખતા, મૂળ પીછને નિપીછ, પીછ વિનાના હતા એવા 5 पंथ पड़ गया. बराबर. ये 5 संघ हुए हैं. उन्होंने सूत्र सिद्धांत और ब्रह्म किए. श्वेतांबरो ये काल्पनिक शास्त्र बनाए बना आचार्य सूर्य प्राणायाम संभाल सनातन सत्य विरोध प्रश्न किया. स्त्री ने मोक्ष ठरायो, वस्त्र सहित ने मुनिपणा मनाया. ये बધી કલ્પિત વાતો બનાવી. બરાબર. અરે ક્યાં બે સમજાય. આવો મારે એ જરૂવાય આ બધા તમારા જૂના તીર્થયાત્રાને કહે. પરિવર્તન કરીને બેઠા 45 વર્ષથી અને માતા કઈ કારણ છે. કારણ તો હોય ત્યારે જ કરે ને. 45 વર્ષ ગયા ત્યાં. 21 વર્ષ 4 તો એમાં રહ્યા કામ. 20 વર્ષ સંસારમાં. બરાબર. 21 વર્ષ 4 મહિના ક્રિયા ફરક હતી અમારી. બહુ ફરક, બહુ ફરક. જે વખતે માન્યું હતું એમ રાયચંદ ગાંધી જેવા ગ્રસ્ત માણસના પણ 50,000 ઉપર સીડીઓ પેદા થઈ. બિનસામાં બિનસા નહીં. તો બિનસાવેલા પાર્ટીનો વેપાર એ તો છે. બનાવેલું છોકરો એ તો દિલશા રમતલાલ એ તો એને જ ઓળખે. અમારી પાસે બંધ કરી દીધું રાજકોટમાં. આવે છે છોકરો, આવે છે શાંતિ. નાના હોનું છે ને બધા આવું છે. નાની હિંમત ઘણી વાર આવે છે. ઈચ્છામાં યાદેલા છે રામનગર. આ તો દિલશા એ મોટો વેપાર ગુનો મોટો. જેને આડતિયા જેને હોય એને તો બહુ પેદા થતી. એ દિશાનો ધંધો ત્યાં હતો. અહીં હોલમાં જગજીનભાઈને હતો.
इंजन पारी खत्म तो बड़ा વર્ષ પહેલા બધી વાતોને ખબર છે ને તો ત્યાં વરવા જઈએ ને 50 માણસ જમતા હોય કેરીનો રસો જમવાનો લાડવા બને બને તમે રિક્ષા જઈએ રાયચંદ ગાંધી હતા આ રસમાં ગોટલું છે ગોટલી છે કે મારા ખબર નથી અજો નહીં બરાબર હા ગોટલી જીભ છે એને અડસો તો તમારે લેવાય જ નહીં બરાબર એ સખત ક્રિયા હતી પણ બધી સમજાવી ને સંપ્રદાયનું ભક્તિ પ્રમાણે તો જે હતું એ પ્રમાણે 8 મહિને એક વાર જોઈએ ત્યાં ન જોઈએ ચોમાસમાં એક વાર કપડા પાણી ક્યાંક લેવી સહારાના છામ હોય ને સાફ થયું સહારા વાસણ ધોઈને સાફ પછી એક વાર જોઈએ લુગડા મેલા લાગે બુક શું કહેવાય બુકી મેલા મેલા માર્ગી નહીં બાપુ ગુજરાતમાં એ માર્ગી બરાબર સમજાણું કાંઈ વિતરાગનો માર્ગ અનાદિ કેવળી પરમેશ્વરનો તો આ માર્ગ કેવળી અનંતો જન્મો આ છે હાથનું પડે એવું ગોરભાઈ તો સાંભળ્યું નહોતું તે દીધો માનીચંદભાઈ માનીચંદ તપસ્ય નથી જતો પાછા ખબર નથી બધી ખબર માનીચંદ તપસ્ય હતા સંસારો ત્યાં ચોમાસમાં રહે ત્યાં હડેટમાં મુંબઈ માણિકચંદી હડેટમાં ચોમાસા હતા કોનો અંદર અમદાવાદ મેં જોઈ રહું માલ જોવાયેલો ને હડેટની વાત છે 1970 થઈ 19 ચાંદાવાડી ફેરવી નાખ્યું મકાન ગીડી હતી દાદર હતો જૂના વખત બધા 19 હડેટની વાત છે સબસે એકલા બેઠા સાચી માલ લઈને નબળા હતા કીધું હાલો સાધુ જોઈએ બેઠા હડેટની વાત છે માણિકચંદી કપટી એમના શીશ તમારા બાપુ એને મૂર્તિની શ્રદ્ધાથી હો માણિકચંદી હા ચોપડી સાથે હતી મને તો બધી વાંચી છે મૂર્તિ છે લંકા છે ઉતાતી છે એ બધા શું નામ હતું ચોપડીનું નામ ગુજરાતી નામ મને ખબર અમારે ત્યાં ત્યાં મોટા ગાઈ છે હા મૂર્તિ શાસ્ત્રમાં છે 32 સૂત્રમાં મૂર્તિ પૂજા છે એટલે એને આવી ગયું મૂર્તિ તો છે આમાં શું કરવું અમારે ખબર થઈ ગયો મને બધી ખબર છે વડિયામાં રાખ્યું હતું ને પછી વડિયા ત્યાં રાખ્યું હતું ને સત્તાત્મ મૂર્તિ તો 32 સૂત્રમાં મૂર્તિ ને મૂર્તિની પૂજા તો અનાદિથી ચાલી આવે છે પણ મૂર્તિ કેવી જોઈએ આ વાત વસ્ત્ર પાત્ર કાંઈ નહીં આવ્યું તમારે જે બનાવી નથી કલ્પિત છે એ મૂર્તિ પૂજા અનાદિની છે બરાબર એ પૂજામાં ભાવે ધર્મ નથી છે પુણ્ય પણ પાપથી બચવા એવો પુણ્ય આવ્યા વિના રે પુણ્ય ધર્મ નહીં જેમાં 28 મૂળ ગુણ જે છે એ પુણ્ય છે પણ આવ્યા વિના રે આવી વાતો મારી પસંદ
એ છે જી પ્રભુ એ 5 સંકુનો ને મૂળ સૂત્ર સિદ્ધાંત અભ્રંશ છે. હાજી આખા સિદ્ધાંતો બદલી નાખ્યા. શ્વેતાંબર નવા બનાવ્યા એ શ્વેતાંબર ના કરેલા છે. હાજી પછી સ્થાનક કશી માને એમાંથી નીચે આવી ગઈ. હું તો શ્વેતાંબર સાધુ ના બનાવેલા અહીં વાહ બદલી પૂછે जिन्होंने बाय वेश को बदल कर आचरण को बिगाड़ा वस्त्र पात्र आदि नग्न को पूरी दई ने अंगीकार करूं. जिन मत के मूल संग से भ्रष्ट है जैन मत वितराग नो दर्शन अनादि नो एनाથી का भ्रष्ट એની બધી સકરાવણ તમારે ગાંધીજી નહીં 2 ટકર હાલે છે ને શ્વેતાંબર લીધું જ્યાં તકીર થતું સગરા લાસ્ટમાં કરો છો આવા હોય તો એક શુદ્ધ ભાવ હોય છે ત્યારે એ જેવા વિતરાગ હતા એવી પ્રતિમા હોય બરાબર પ્રતિબિંબ એને બીજું વસ્ત્ર ને માથે દાગીના માથે વસ્ત્ર ચોડાય ને પછી વેશ પહેરાવે ને એ બધું કૃત્રિમ છે. કોટ પહેરા ખબર છે જુનાગઢમાં એક વિતરાગ મુદ્રા એક ભાવનો નિમિત્ત છે. એ વસ્તુ છે અનાદિ નથી એને બગાડી છે. શ્વેતાંબર છે ને એને તમારા માગ્નેટ માટે નથી કેટલા વર્ષ નહીં એકાવો હતો એકાવો નતો जिन्होंने जिनमत से मूल से भ्रष्ट उनको मोक्ष मार्ग की प्राप्ति नहीं એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ હોઈ શકે નહીં. સમ્યક દર્શન જ ન હોઈ શકે. બરાબર ભારે આખું मोक्ष मार्ग की प्राप्ति मूल संग के श्रद्धा ज्ञान आचरण ही है. मोक्ष सम्यक दर्शन ज्ञान ने चारित्र की प्राप्ति मूल संग दिगंबर सनातन मार्ग एनु श्रद्धा एना ज्ञान एना आचरण ही से है ऐसा नियम जानना. અહીં આપણે કલાક પૂરો થાય ન્યાય પૂરી તો તું નહીં હું વાતે ખૂબ દેવું સંભળવું બાપુ મારું ના છો કોઈ પક્ષ કરીને ગમે તે વિતરાગ કેવડી પરમાત્મા ભગવાન આવી પણ આજ પંથ કર્યો છે. બરાબર સમજાણું કાંઈ એનાથી પછી ભ્રષ્ટ થઈને શાસ્ત્ર નવા રચ્યા 84 રચ્યા વોળામાં 45 માન્ય રાખ્યા. શ્વેતાંબર મૂર્તિ 32 રાખ્યા તને બધા કલ્પિત વિતરાગના શાસ્ત્ર નથી. બધું ભાઈ પ્રભુ આશીર્વાદ છે. સત્ય શ્રદ્ધા નું શ્રવણ મળવું સત્ય શ્રદ્ધાનો સંપ્રદાય મળવો એ મહાપુરુષ કારણ છે. બરાબર જાણું કાંઈ આવો અનાદિ કોણાપન તીર્થંકર દેવનો જન્મારંભ જેવો પોતે મુનિકોણાપણમાં અંગીકાર કર્યો એવું માતાનું જેવું માતા એવું રૂપ અંદરમાં આનંદ કંદમાં ઝૂલતા હતા. છઠ્ઠે સાતમે મુનિ તો અંતર્મુખમાં છઠ્ઠે સાતમે હજારો વાર આવે. ઓહો અને સાચા મુનિ હોય જેને ભગવાન કે છે એ મુનિને નિંદ્રા કોણી સેકન્ડની હોય. 1 સેકન્ડની અંદર ચર્ચા જુનતાની સ્થિતિ એટલી છે. બરાબર 20 સેકન્ડની અંદર નિંદ્રા
અહીં તો 4-4 કલાક ઘોરે ને એને મિલી જોઈએ. અરે ભાઈ એ ગંગરિયાજી ભીમોભાઈ કહેતો ખરા હા સાબુ ને આવ્યા તમે બીજા નહીં કહેતો કે તમે આવો ભીમોભાઈ કહેતો આવો મારો વિતરાયનો છે બાપા એને પેલો રોકવું કરવું ચારિત્ર તો પછી ક્યાંય રહ્યા પ્રમાણ વચન ગુરુદેવ